સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલ પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 4 નંબરના લૂમ્સના કારખાનામાં ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 4 નંબરનું લૂમ્સનું કારખાનું આવેલું છે. જેમ આગ સૌપ્રથમ કારખાનાના પહેલા માળે લાગી હતી, જે જોતજોતામાં પ્રસરી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમો તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ ઉપર કાબુ મેળવવા માટે 4 ફાયર સ્ટેશનની 10 જેટલી ફાયર ફાઇટર ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ સઘન અને ઝડપી કાર્યવાહી કરીને આશરે 45 મિનિટના સમયગાળામાં આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો. જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આ ઘટનાનો સૌથી ગંભીર અને સંવેદનશીલ ભાગ 3જા માળે ફસાયેલા એક યુવકનો હતો. કારખાનાના 3જા માળે નોકરી પરથી આવીને સૂતેલો એક વ્યક્તિ આગના ધુમાડાના કારણે ફસાઈ ગયો હતો. યુવક સૂતો હતો તે દરમિયાન જ ધુમાડો પહોંચી જવાના કારણે ગૂંગળામણ અનુભવી રહ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ તુરંત જ 3જા માળ સુધી પહોંચીને બારીની ગ્રીલ તોડીને ફસાયેલા યુવકને સુરક્ષિત બહાર નીકાળ્યો હતો. રેસ્ક્યુ કરાયેલા વ્યક્તિને સીડીની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો. સદનસીબે સમયસર કાર્યવાહી થવાથી મોટી જાનહાનિ ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા થઈ રહી છે. સબ ફાયર ઓફિસર હિતેશ ઠાકોરે જણાવ્યું હતું કે આગની ઘટનાની જાણ થતાં મુગલીસરા, કતારગામ, ડભોલી ફાયર સ્ટેશન સહિત 4 ફાયર સ્ટેશનની ટીમ રવાના કરાઈ હતી. આ ઘટના સ્થળે પહોંચતા લૂમ્સના ખાતાના 3જા માળે એક વ્યક્તિ ધુમાડામાં ફસાયેલો હતો અને બારીમાંથી હાથ બહાર કાઢી બચાવ બચાવની બૂમ લગાવી હતી. ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓ પરિસ્થિતિને જોતા હાઇડ્રોલિક પ્લેટફોર્મ કે ટર્ન ટેબલ લેડરને બોલાવવામાં વિલંબ થાય તેમ હતો, જેથી સૂઝબૂઝનો ઉપયોગ કરી ફાયર એન્જિન ઉપર લેડર લગાવી બીએ સેટ કોમ્બી ટૂલનો ઉપયોગ કરી 3જા માળે લેડર ઉપર ઊભા રહી બહારથી જ બારીની ગ્રીલ કાપી કામદાર નામે ચંદ્રશેખર શેર ખુશીરામનું રેસ્ક્યુ કરી સહી સલામત તેને બહાર કાઢવામાં આવ્યો હતો.